મારા મમ્મીને લગભગ 1 વર્ષ દિવસથી કમરનો દુખાવો હતો. પછી અમે દવા લેતા ને ધીમે ધીમે કમરનો દુખાવો નીચે જમણા પગ સુધી જતો હતો, પણ દવા લેતા ત્યાં સુધી સારું રહેતું અને પછી પાછું હતું એમને. એટલે પછી અમે MRI કરાવ્યો. MRIમાં પણ એ જ હતું કે મધ્યમ ભાગનો દબાણ હતું, એટલે ઓપરેશનની કોઈ તાત્કાલિક જરૂર હતી નહીં. એટલે અમે થોડીક રાહ જોઈ. પછી અમે દવા લીધી, ફિઝિયોથેરાપી કરાવી, પણ પાછું એમનું એમ જ કે જ્યાં સુધી દવા લઈએ ત્યાં સુધી સારું રહેતું. અને પછી પાછું કમરનો દુખાવો, ચાલવામાં તકલીફ, કોઈ પગ ફાટે અને એની જ તકલીફ હતી. એટલે અમે પછી ડૉક્ટર શ્રુત દોશી સાહેબને મળ્યા. એટલે એણે પણ એમ જ કીધું કે અત્યારે દવાથી જ તે સારવાર કરીએ, ઓપરેશનની તો જરૂર નથી. પછી એમની દવા લીધી. એની દવા લીધા પછી પણ જ્યાં સુધી દવા લેતા ત્યાં સુધી સારું, અને પાછું હતું એમનેમ જ. એટલે સાહેબે કીધું કે તો આપણે 1-2 ટેસ્ટ કરીને આપણે ઓપરેશન કરી જ નાખીએ. એટલે ઓપરેશન કરી નાખ્યું. 3 દિવસ પછી રજા પણ મળી ગઈ. પછી પાછો એમાં દુખાવો પાછો હતો. 15 દિવસ સુધીમાં દવાથી એ સારું થઈ ગયું. અત્યારે બધું એકદમ સરસ જ થઈ ગયું છે. હવે મારા મમ્મી પોતાનું કામ સરળતાથી કરી શકે છે. પણ ક્યારેક આપણને એવી મૂંઝવણ હોય કે આ ઓપરેશનની આપણે જરૂર નથી, છતાં પણ કરવું પડે. પણ એ જે મધ્યમ ભાગનો જે દુખાવો હતો એ એટલો હતો કે ઓપરેશન કરવું જ પડે એમ હતું, બીજો કોઈ ઓપ્શન નહોતો. સાહેબે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ દવાથી બધું જે થાય એમ હતું એ બધું કર્યું, પણ છેલ્લે આપણે ઓપ્શન એ જ હતો કે ઓપરેશન કરાવવું જ પડે. પણ અમે વી આર લકી છીએ કે સાહેબની સાચી સલાહ મળી. એણે ઓપરેશનના સ્ટેપ બાય સ્ટેપ બધા જે ફાયદા અને નુકસાન બધું કીધું, અને અત્યારે મારા મમ્મીને એકદમ સારું છે. અને એ માટે અમે સાહેબનો, શ્રુત દોશી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ.